બધા મજામાં ને બધા માટે છો તો ફરી એક અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અને આજે છે હનુમાન જયંતિ અને આપણે જઈએ છીએ બધા સાળંગપુર દોસ્તારો સાથે. તો બધા આવે છે પછી જઈ સાળંગપુર લખી દો બધા કમેન્ટમાં જય રક્ષાબંધન દેવ. તો ફાઇનલી અમે સાળંગપુર જવા નીકળી ગયા છીએ. આ બધા દોસ્તારો આવી ગયા છે. ચેતન છે, પુષ્પા છે, ઋતિકભાઈ છે. તો વિશાલની વાટે ઊભા છે, એ આવે ત્યારે થાય. હવે હેલો મિત્રો, તો હવે અમે જઈએ છીએ સાળંગપુર આનંદભાઈ બ્લોગરની આરે. આજે સાળંગપુર ફરવાનું છે. અમે બધા ઓફિસમાં સાચું કામ કરીએ છીએ. તો અમારા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો, લાઈક અને બેલ આઇકન દબાવો. થેન્ક યુ. હા, વિશાલભાઈ આવી ગયા છે. હવે બધા સાળંગપુર જઈએ છીએ. ચાલો હવે નીકળશું ને. હાલો. હેલો ગાઈસ. તો ફાઇનલ હવે સાળંગપુર પહોંચી ગયા છે.
પુષ્પા વાહ. હેલો મિત્રો, તો અમે અમારા ઓફિસ સ્ટાફના મિત્રો બધાય સાળીંગપુર આવ્યા છીએ. આજે હનુમાન જયંતિ છે અને અહીંયા સાળીંગપુર આવીને ખૂબ જ મજા આવે છે. અને અત્યારે અમે બધાય મિત્રો બગીચામાં બેઠા છીએ. તો જય હનુમાન દાદા, અને જરૂર ને જરૂર અમારા સાળીંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આવજો દરેક મિત્રો. તો હવે આપણે વિશાલભાઈને મળશું, તે આપણા સાળીંગપુર હનુમાન દાદા વિશે શું કહે. ઓકે ગાઈસ, લાઈક, ફોલો એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. તો હવે આપણે લીમડીને પૂછશું કે લીમડી. હેલો ગાઈસ, સાળંગપુર આવીને બહુ મજા આવી જાય છે, ફૂલ મજા આવી ગઈ. અને તમે બધા પણ દર્શન કરવા આવો, ફૂલ એન્જોય કરો, બહુ મજા આવી છે. હવે ચેતનભાઈ થઈ ગઈ છે. અમે બધા આવ્યા હતા સારંગપુર આવીને અમે બધા ખૂબ મોજ કરી, મજા કરી. તો અમારા આનંદભાઈની ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક આખી નાઈટ કામ કરીને અમારા ભાઈ લંઘાઈ ગયા છે. તો 8 દિવસે આવતા હોય સાળંગપુર. અમારે જો કે 10 કિલોમીટર થાય છે ખાલી. અમારે કાંઈ દૂર નથી, પણ અમે બહારની પબ્લિક વધારે આવે એટલે આવું કે હનુમાન જય શ્રી રામ. હવે બધા મિત્રો સાથે સાળંગપુર પહોંચી ગયા છે. આ બધું અમારું ગ્રુપ છે. હનુમાન જયંતિ છે આજ, તો મજા આવે છે બધાને સાળંગપુર. અને આખું ગ્રુપ છે, બધા એન્જોય કરે છે. આ બધું સાળંગપુરનો વ્યૂ છે, પબ્લિક જોઈ લો બધા. હવે બધા હાલતા થઈ ગયા છે. હવે ઘર બાજુ જાય અમારું છે ઉનાળો, પણ તમને એમ લાગશે કે અહીંયા ચોમાસું બેસી ગયું છે અમારા ગુજરાતમાં. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જો. અને સાળંગપુરમાં ફૂલ મોજ કરી નાખી આજ તો. ધામો પડી ગયો હોય. આ પાર્કિંગ છે સાળંગપુરનું. આ પાર્કિંગ ખૂબ છે. વિશાળ, ખૂબ જ મોટું પાર્કિંગ છે અહીંયા. ખૂબ ફૂલે ફૂલ સગવડતા અહીંયા મળી રહે. રહેવાની સુવિધા, જમવાની સુવિધા અને બેસવા માટે બગીચા, ફરવા માટે ખૂબ જ મોટું સ્થળ છે. તો ગમે ત્યારે અમારા સાળંગપુર આવો, તમારું વેલકમ છે.